નમસ્કાર, હું વિજય ભાવસાર. આપ સર્વ દર્શકોનું કર્મયુદ્ધ ન્યૂઝ નેટવર્કમાં સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર આ પ્રમાણે છે. આજે સોશિયલ મીડિયાના માધ્યમથી સનાતન હિન્દુ ધર્મને બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ત્યારે આવો જ એક બનાવ બનવા પામ્યો છે, જેમાં એઆઈએમઆઈએમ બોડેલીના કહેવાતા પ્રમુખ શહીદ મંસૂરી પોતે સાચા મુસ્લિમ ગૌરક્ષક છે અને હિન્દુઓ જ ગૌમાતાને કતલખાને લઈ જાય છે તેવું બતાવવાનું નિષ્ફળ પ્રયત્ન શહીદ મંસૂરી દ્વારા કરવામાં આવી રહ્યું છે તેવી લોકચર્ચા બોડેલી પંથકમાં ચાલી રહી છે. તેમજ થોડા દિવસ અગાઉ જ આ શહીદ મંસૂરી દ્વારા સંખેડા પાસેની વડીલી વસાહતના કેટલાક લોકોને ભેગા કરી પોતે સાચા ગૌરક્ષક છે અને હિન્દુ સમાજના લોકો તેમનું સ્વાગત કરી રહ્યા છે, તેમને પગે લાગી રહ્યા છે અને ત્યાંના એક સ્થાનિક આગેવાન પાસે સામ દામ દંડની નીતિ અપનાવી પોતે તૈયાર કરેલ સ્ક્રિપ્ટ મુજબના ડાયલોગ બોલાવી વિડીયો શૂટ કરી પોતાની ઇન્સ્ટા આઈડી પર પ્રસારિત કરેલ, જેનો સીધો અર્થ એ થાય છે કે એઆઈએમઆઈએમ પાર્ટી દ્વારા હિન્દુઓની ખોટા ચિતરવાનો એકમાત્ર પ્રયાસ થઈ રહ્યો છે. જે તથાકથિત વિડીયો ઇન્સ્ટા પર વાયરલ થતા વડીલી વસાહતના તે સ્થાનિક આગેવાની તે વિડીયો જોયો હતો, જેમાં કંઈક ખોટું થયાનો ભાસ થયેલ. તેથી તે આગેવાન દ્વારા તરત જ બીજો એક વિડીયો બનાવી સત્ય હકીકત લોકો સમક્ષ લાવવાનો પ્રયત્ન કરેલ છે. તેમજ શહીદ મંસૂરી દ્વારા એ વિડીયોમાં કહેવામાં આવી રહ્યું છે કે તેમની 8 થી 10 ગાડી ગૌવંશ ભરેલી પકડી છે. તો પ્રશ્ન એ થાય છે કે જો તમે 8 થી 10 ગાડી પકડી હોય તો તે કઈ તારીખે, કયા સમયે અને કયા સ્થળે પકડી હતી, તેમજ તે પકડેલ ગાડીની ફરિયાદ કયા પોલીસ સ્ટેશનમાં તમે નોંધાવેલ છે, વગેરે વગેરે પ્રશ્નો લોકોના મનમાં ઉદ્ભવી રહ્યા છે. કર્મયુદ્ધ ન્યૂઝ નેટવર્ક આ સમગ્ર બનાવની પુષ્ટિ કરતું નથી. જય હિન્દ, જય ભારત, અસ્તુ. वो गाय बचाने का भी बहुत हमने 10 गाड़ियां गायों की भरी हुई पकड़ी थी और न जाने ऐसी कितनी गाड़ियां जाती हैं जो कि गायों पे है. हम ये समझ रहे हैं कि भारत के मुसलमान गाय काट रहे हैं, लेकिन ये बात अब गलत हो रही है. भारत के मुसलमान ये काम नहीं कर रहे हैं. ये सामनारायण चालू कर दो. ये આ મતલબ અમારે જે વિડીયો બનાવેલો આગળના એ ખરેખર અમને તો કંઈ ખ્યાલ હતો નહીં, પણ અમને બધાને ભેગા થવાનું કીધું એટલે ભેગા થયા. આ ગૌ રક્ષકનું ગૌનું એનું અમને કોઈ પણ જાતનો ખ્યાલ નતો. અમને બોલાયા, ભેગા થયા એટલે ભેગા થયા. પછી આ રીતના બધી ચર્ચા થઈ, ભાઈ અમારા જોડે વાતચીત કર્યા પછી ભાઈ અમે આટલી ગાડીઓ પકડી આટલું પણ અમને એમાં કોઈ ખબર છે નથી. જે પણ થયું છે એ અંજાનમાં થયું છે, અમને આની કઈ અમને ખબર નથી. તેના ભાઈનું નામ શું હતું જેને તમારો વિડીયો બધું બનાવ્યું? અમારો વિડીયો બનાવે સાહેબ મંસૂરી. ક્યાં ગામના છે ભાઈ? એ અહીંયા વાઘોડી. અને શું ખરેખર એને ગૌ સેવા કે ગૌરક્ષા કરેલી છે? એ ખબર નહીં. અને જે 10 ગાડીઓનું નામ લેવામાં આવેલું છે, શું એ ગાડીઓ ખરેખર 10 ગાડીઓ પોલીસ સ્ટેશને ગઈ છે? તમને માહિતી છે? ના. કાયદેસર ગૌ સેવા કરો, ગૌરક્ષા કરો, માન સન્માન મેળવો, કઈ વાંધો નથી, પણ ખોટે ખોટા કોઈના વિડીયો બનાવો એ વ્યાજબી નથી. અમે સામેથી તમારું સન્માન કરીશું, સારું કાર્ય કરો, કોઈ વાંધો નથી. શું કહો તમે ભાઈ ગણેશભાઈ, સાચી વાત કે ખોટી વાત? બીજું કઈ કેવું હોય બે શબ્દ બોલાય? અમને તો પણ ખ્યાલ જ નહીં આવ્યો.